નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ખાડીમાંથી મળેલા અજાણ્યા યુવકના મુદ્દે મામલે ચોંકાવનારો ખુલાસો। ગોયમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો। રખોલીના જૂના પુલ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો। રૂફટોપ સોલાર વિષય પર 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનો પ્રારંભ। હવે સમાચાર વિગતવાર જોઈએ। પાડી તાલુકાના પલસાના ગામ નજીક ખાડીમાંથી મળેલા અજાણ્યા યુવકના મુદ્દે મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। મૃતક અરવિંદ રાઠવા એસટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો હતો। પોલીસે કંડક્ટર અરવિંદ રાઠવાની હત્યાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે। જો કે હત્યાનું કારણ જે જાણવા મળ્યું છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। ત્યારે કોણ છે હત્યાના આરોપી અને કેમ કરવામાં આવી છે એક કંડક્ટરની હત્યા, જોઈએ આ વિશેષ અહેવાલ। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વાપીના કબ્રસ્તાન રોડ પર રહેતા હતા અને કંડક્ટર તરીકે નોકરી કરતો અરવિંદ રાઠવા હોવાનું બહાર આવ્યું છે। આમ કંડક્ટર અરવિંદ રાઠવાની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી મૃતદેહને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો। આથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી। મૃત કંડક્ટર અરવિંદ રાઠવાની હત્યાના ગુનામાં પોલીસે રાજુ ઠાકોર નામના એક આરોપીની ધરપકડ કરી છે, જે મૃતક અરવિંદ રાઠવાનો પડોશી જ હતો। સાથે જ આ મામલામાં રાજુ ઠાકોર નામના અન્ય એક સહ આરોપી નિજાર મોહમ્મદ પંજવાનીનું પણ નામ ખુલ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપવા તપાસ હાથ ધરી હતી। કંડક્ટર અરવિંદ રાઠવાની હત્યામાં ગુનામાં ઝડપાયેલ મુખ્ય આરોપી રાજુ ઠાકોરની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી। પૂછપરછમાં મૃતક અરવિંદ રાઠવાની હત્યાનો ભેદ ઉકેલાયો છે, જે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક અરવિંદ રાઠવા વાપી એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને વાપી એસટી ડેપોમાં નજીક જ આવેલા કબ્રસ્તાન રોડમાં હાલાણી કોમ્પ્લેક્સમાં રહેતો હતો। આરોપી રાજુ ઠાકોર અને મૃતક અરવિંદ રાઠોડ બંને પડોશીઓ હતા। મૃતક અરવિંદને રાજુ ઠાકોરની પત્ની શીતલ સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે અનૈતિક પ્રેમ સંબંધો બંધાયા હતા, જેની જાણ આરોપી રાજુ ઠાકોરને થઈ ગઈ હતી। આથી આવેશમાં આવી અને પોતાની શીતલ પત્નીના પ્રેમી અરવિંદ રાઠવાનો કાંટો કાઢવા કાવતરું રચ્યું હતું, જેમાં નિજાર મોહમ્મદ પંજવાણી નામના અન્ય એક વ્યક્તિએ પણ તેમાં મદદ કરી બંનેએ અરવિંદની હત્યા કરી મૃતદેહને રિક્ષામાં લઈ પલસાણાની ખાડીમાં ફેંકી દીધો હતો। જો કે આખરે બંનેનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું। મૃતક અરવિંદનો મૃતદેહ મળતા પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને આરોપી રાજુ ઠાકોર અત્યારે પોલીસ પાંજરે પુરાયો છે। આમ ખાડીમાંથી મળેલા મૃતદેહના મામલે પોલીસે તપાસ કરતા હત્યાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી। કંડક્ટર અરવિંદ રાઠવાની હત્યાના મામલામાં પણ પતિ પત્ની અને વોની કહાણી સામે આવી છે। આમ ફરી એક વખત અનૈતિક પ્રેમ સંબંધનું લોહિયાળ પરિણામ આવ્યું છે। પોલીસે અત્યારે પત્ની શીતલના પ્રેમીની હત્યા કરનાર આરોપી રાજુ ઠાકોરની ધરપકડ કરી છે, ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। વાપી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ગમલાભાઈ રાઠવા, જે વાપીના કબ્રસ્તાન વિસ્તારમાં હાલાણી કોમ્પ્લેક્સમાં ભાડાથી રહેતા હતા, તેઓ એકલા રહેતા હતા અને તેમનો પરિવાર તેમના વતન છોટાઉદેપુર ખાતે રહેતો હતો। છેલ્લા 10 દિવસથી આ અરવિંદભાઈ તેમના પરિવારના સંપર્કમાં ન હોય, જેથી તેમના પરિવારના સભ્યોએ વાપી આવી તપાસ કરેલી અને તેઓ મળી ન આવતા તેમના પરિવારના સભ્યોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ ગુમ થવા બાબતે જાણવાજોગ ફરિયાદ આપેલી હતી। આ જાણવાજોગની તપાસ દરમિયાન આ અરવિંદભાઈનું એમના જ વાપી ટાઉનમાં રહેતા પાડોશીએ ખૂન કરી અને એમની લાશ પારડીના પૂણિયા વિસ્તારમાં ગંગા નદીમાં ફેંકી દીધેલી હકીકત મળતા પોલીસ સ્થળ ઉપરથી આ અરવિંદભાઈની લાશ શોધી કાઢેલ હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે। અત્યારે પોલીસે 2 આરોપીની પૂછપરછ કરી રહી છે અને ખરેખર આ અરવિંદભાઈની હત્યા કેવા કારણોસર કરી છે એની વિગત જાણી રહી છે। પ્રાથમિક જે વિગતો મળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામસંગભાઈ ઠાકોર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી। આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા, દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વમ ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા,
જેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી એ બંને સાથે મળીને અરવિંદભાઈને મારેલા. એ દરમિયાન અરવિંદભાઈએ આ રાજુભાઈની પત્નીને પોતે લઈ ગયા છે અને વડોદરા મુકામે રાખેલી છે એવી હકીકત જણાવતા આરોપી છે વધારે ઉશ્કેરાઈ ગયેલા અને એમને રૂમમાં પૂરી રાખી અને વધારે માર મારેલ. એ માર દરમિયાન અરવિંદભાઈ મરણ જતાં બંને આરોપીઓ ભેગા મળી અને રિક્ષામાં અરવિંદભાઈને પારડી મુકામે પાણીયા બાજુમાં નદીમાં નાખી આવેલા. પારડી તાલુકાના ગોયમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો, જેના વિરોધમાં મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા. આ પાવર ગ્રીડ માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું હતું, જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલ પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ હતો. એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલે વિવાદ શરૂ થયો છે. લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને મામલાને થાળે પાડવાના પ્રયાસ કરવા હતા. આથી લોકોને રોકી રાખેલ હવે ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું હતું. જો કે આગામી સમયમાં પણ હજુ આ વિવાદ વધુ વકરી ચર્ચાનું કેન્દ્ર બને તેવી શક્યતા વર્તાઈ રહી છે. મારું નામ જયંતિલાલ કલ્યાણભાઈ પટેલ, ગોઈમાં. આજે અત્યારે જે અમે અહીંયા ભેગા થયા હતા એ ગઈકાલેથી અહીંયા ભેગા થવાનું અમારે કારણ બન્યું હતું, કેમ કે એ પાવર હાઉસ માટે મોટું ટ્રાન્સફોર્મર આવી રહેલું હતું. એ ટ્રાન્સફોર્મર અહીંયા જે પાવર હાઉસ બને છે એ પાવર હાઉસ વગર પરવાનગીથી, સરકારશ્રીને કોઈ પણ પરવાનગી નથી તેમ છતાં પણ ચાલુ રાખવામાં આવેલું હતું, કામગીરી ચાલુ રાખવામાં હતી. એટલા માટે થઈને અમે એને આજે મહાકાય જે ટ્રાન્સફોર્મર આવતું હતું એને રોકી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિરોધ પ્રદર્શન કર્યા એટલે આજે પોલીસ તંત્રને હાજર રાખી બોલાવવામાં આવ્યા. મામલતદાર સાહેબ આવ્યા. મામલતદાર સાહેબ સાથે પરામર્શ કરી મામલતદાર સાહેબને સલાહ સૂચનો મેળવી. મામલતદાર સાહેબે અમને પણ ગાઈડલાઈન આપી કે હવે પછીથી કાર્યવાહી કેવી રીતે કરવી અને શું કરવાનું થાય. ને કાયદો અમે હાથમાં લીધો નથી, કાયદો લેવામાં માગતા નથી. પોલીસ અધિકારી સાહેબ છે, ડીવાયએસપી સાહેબ આવ્યા, સર્વેયર સાહેબ, પીઆઈ સાહેબ આવ્યા. એમની હાજરીમાં અમે આ વસ્તુની એમને જાણ કરી, અમારે જે રજૂઆત હતી એ જાણ કરી અને આ અહીંયાથી ટ્રાન્સફોર્મરને અહીંથી સહી સલામત રવાના કરવામાં આવ્યું. આ પાવર હાઉસ 765 કેવીનું પાવર હાઉસ આવી રહેલું છે. એની અંદર અત્યારે અમને એવી જાણવા મળેલું છે કે 42 લાઈનો જવાની છે. અત્યારે આ પાવર હાઉસના એન્જિનિયર છે કે એના કરતા હરતા છે એમના દ્વારા પીએસઆઈ સાહેબની રૂબરૂમાં એમ કહેવામાં આવ્યું કે એક જ લાઈન આવવાની છે ને એક લાઈન જવાની છે, પણ એવું નથી. એ લોકોએ જે કોર્ટની અંદર SSRDની અંદર રજૂ કર્યું છે એની અંદર એ લોકોએ લાઈન બતાવેલી છે, લાઈનો વધારે જવાની છે, પણ આ લોકોને સાચી વાત કહેતા નથી. અહીંયા આંબાવાડી અને ચીકુવાડી ખેતીની જગ્યા આવેલી છે. એ ખેતીને જમીનને નુકસાન થાય એમ છે, પાણીના તળ ઊંડા જાય એમ છે. ને અહીંયા નાના ખેડૂતો છે, નાના ખેડૂતોને જરામથી જગ્યાની અંદર જો ટાવરની લાઈન જાય તો ટાવર લાઈનની જાય તો એની જગ્યા બગડે અને એની અંદર એ બીજી કોઈ ઉપજ લઈ શકે નહીં, એનું વેલ્યુએશન ઘટે. જો ગોયમા ગામે જો આટલી બધી લાઈનો જો પસાર થાય તો જમીનનું વેલ્યુએશન જ પૂરું થઈ જવાનું છે. છેલ્લા કેટલા વર્ષથી લડત આપી રહ્યા છો? આજે અમે 2 વર્ષથી આ લડત આપી રહ્યા છે. તેમાં પણ એમને જે લડતની અંદર અમે પ્રથમ જે રજૂઆત કરી એની અંદર પ્રાંત સાહેબના હુકમની અંદર અમને તપાસ માટે આપ્યું. એમાં એ ખોટા ખેડૂત જાહેર થાય એમ હતું એટલે પછી એ લોકોની એન્ટ્રી નામંજૂર કરી જમીન ખરીદીની, એટલે 63EEની મંજૂરી એ લોકોને મળી શકી નહીં. કલેક્ટર સાહેબની અંદર ગયા તો કલેક્ટર સાહેબની પાસે એમણે સ્ટે માંગ્યો. એ રજૂઆત સાચી હતી એટલે એમને સ્ટે નહીં આપ્યો. તો એ લોકો SSRDમાંથી જઈને મંજૂરી લઈ આવ્યા. પછીથી ફક્ત ને ફક્ત એ લોકોનું 7/12ની અંદર નામ દાખલ કરવામાં આવેલું છે, બાકી એમને કોઈ પરવાનગી આપવામાં આવી નથી. અરે ત્યારબાદ આ લોકો હાઈકોર્ટની અંદર ગયા. એક કેસ અમારો 70 એનો ચાલતો હતો. જે જમીન વેચાણ કરનાર વ્યક્તિ ખોટો ખેડૂત ખાતેદાર હતો, એ પંજાબનો વ્યક્તિ હતો, એટલે એની સામે કેસ ચાલતો હતો. એ કેસ નિકાલ થઈ ગયો. એની અંદર એને બિન ખેડૂત જાહેર કર્યો. એટલે બિન ખેડૂત જાહેર કર્યો એટલે એને એ
જગ્યાની અંદર સરકાર દાખલ કરવાની થાય એ પ્રક્રિયા માટે અમે આગળ જઈ રહ્યા છીએ. એ દિશામાં અમે આગળ કરીશું. એટલે એ જો કાગળની કાર્યવાહી થાય, એના દસ્તાવેજ રદ થાય, એન્ટ્રી રદ તો થાય, તો એ સરકાર દાખલ થાય. એટલે હવે પછીના જે પાવર હાઉસે જે આ જમીન ખરીદેલી ને એના જે દસ્તાવેજની જે એન્ટ્રી પડી છે એ પણ રદ કરવા પાત્ર થાય. પણ સરકારનું આની અંદર કે રાજકારણનું કેવું કયા દબાણ હેઠળ આ કામગીરી ચાલી રહી છે તે ખબર નથી પડતી. પણ કોઈપણ જાતની પરવાનગી વગર કામગીરી ચલાવી રહેલા છે. સ્ટે હોવા છતાં SSRDની અંદરથી 30/9/2023થી 12/12/2023 સુધી સ્ટે આપવામાં આવેલો હતો. તેમ છતાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું. એક દિવસ ખાલી મામલતદાર સાહેબ આવ્યા, મામલતદાર સાહેબે આવીને બંધ કરાવી ગયા. મામલતદાર સાહેબ પ્રોસિડિંગ કરી ગયા એવું જાણવા મળ્યું. પણ તેમ છતાં પણ બીજે દિવસથી પાછું ફરીથી કામ ચાલુ રાખવામાં આવેલ છે. એટલે પરવાનગી લઈને કામ કરવામાં આવે તો ગામ લોકોનો કોઈ પણ જાતનો વાંધો નથી. પંચાયતને વિશ્વાસમાં લઈને કામ કરવામાં આવે તો કોઈને વાંધો નથી. પણ તેમ છતાં પણ આ લોકો વિશ્વાસમાં લીધા વગર કામ ચાલુ રાખે છે, એનો ગ્રામ લોકોનો વિરોધ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રખોલીના જૂના પુલ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. રૂફટોપ સોલાર વિષય પર 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનો પ્રારંભ. अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडिस मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે. સેલવાસના રખોલીના જૂના પુલ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. આજે સવારે 9 વાગ્યાના અરસામાં નૈનેશ લક્ષ્મણ આરઆર કેબલ કંપનીમાં નોકરી કરતો હતો. તેને 5 વર્ષ કામ કર્યું હતું અને પછી છોડી દીધું હતું. ત્યારબાદ પણ તે 1 વર્ષથી ફરી કંપનીમાં નોકરી કરતો હતો અને આરઆર કેબલ કંપનીમાં જ રહેતો હતો. ઓપરેટરના પરિવાર સાથે બાળકો પણ હતા. એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. આરઆર કેબલ કંપનીમાં ઓપરેટર હતો. આજે નૈનેશ લક્ષ્મણે રખોલી બ્રિજ પરથી કૂદીને અપઘાત કર્યો હતો. સવારે નૈનેશ લક્ષ્મણ રખોલી બ્રિજ પરથી કૂદીને અપઘાત કર્યો. પીએસઆઈ જિગ્નેશ પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નરોલી પીએસઆઈ શશિસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસે તપાસ હાથ ધરી છે. નૈનેશ લક્ષ્મણ વાસદા વઘઈ ગુજરાતનો રહેવાસી હોવાનું કહેવાય છે. નૈનેશ લક્ષ્મણની ઉંમર 32 વર્ષની હોવાનું કહેવાય છે. ને સાહેબ રાતનું લાગે, બોડી કડક થયેલી છે, હમણાંનો નહીં લાગે. હા
નમસ્તે. हाँ 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 7 ने 8 है बच्चे बच्चे जाएगा. हाँ સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રૂફટોપ સોલાર વિષય પર 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનો પ્રારંભ. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. અમદાવાદમાં નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રૂફટોપ સોલાર વિષય પર 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનો પ્રારંભ થયો. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે અમદાવાદમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તથા રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રૂફટોપ સોલાર વિષય પર આયોજિત 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનો નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પ્રારંભ થયો છે. આ અવસરે મીડિયાને સંબોધતા નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાત રાજ્ય રૂફટોપ સોલારમાં સમગ્ર દેશમાં અગ્રસર છે અને રાજ્યમાં અમલમાં મુકાયેલ શ્રેષ્ઠ પ્રયાસોને રાજ્યોને પણ જાણવા મળે તે માટે MNRE અને GUVNL દ્વારા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું
કે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાકથી 3 ફેઝ વીજ પુરવઠા આપવાનું વિઝન હતું અને એ 18 વર્ષ પહેલા જ્યોતિ ગ્રામ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવી. ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજ પુરવઠો આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું વિઝન ધરાવતા હતા. આ સાથે 2010માં સૌર નીતિને જાહેર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. આ કોન્ક્લેવમાં ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના એનર્જી અને પેટ્રોમેટિકલ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મમતા વર્મા, ગુજરાત રાજ્યના GUVNL ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયપ્રકાશ શિવહરે તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના જોઈન્ટ સેક્રેટરી શ્રી દિનેશ જગદાલે પણ ઉપસ્થિત રહેશે. આ નેશનલ કોન્ક્લેવમાં ગુજરાત ઉપરાંત અન્ય વિવિધ રાજ્યો અને યુનિયન ટેરિટરી ઉર્જા વિભાગના વડા, વીજ વિતરણ કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ખાડીમાંથી મળેલા અજાણ્યા યુવકના મુદ્દે મામલે ચોંકાવનારો ખુલાસો. ગોઈમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો. રખોલીના જૂના પુલ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. રૂફટોપ સોલાર વિષય પર 2 દિવસીય નેશનલ કોન્ક્લેવનો પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.